અમદાવાદમાં ભાજપના ઉમેદવારોનું આજે જનસેવા સંકલ્પ 15 મહાનગરપાલિકાઓમાં જનસેવા સંકલ્પ કાર્યક્રમ। અમદાવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંકલ્પ લેવડાવ્યા। વડોદરામાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સંકલ્પ લેવડાવશે। રાજકોટમાં પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સંકલ્પ લેવડાવશે। સુરતના કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ હાજર રહેશે। ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતા હવે પ્રચાર પ્રસાર પૂરજોશમાં। વધુ વિગતો સાથે સંવાદદાતા દર્શલ આપણી સાથે લાઈવ જોડાયેલા છે। દર્શલ, ગઈકાલે તમામ ઉમેદવારોએ ફોર્મ ભર્યા અને આજે સંકલ્પ લેવડાવવામાં આવી રહ્યા છે। વધુ વિગતો શું છે? સોનલ, ભારતીય જનતા પાર્ટીના જે 192 ઉમેદવારો જે ઉભા રાખવામાં આવ્યા છે એ તમામે એ ફોર્મની પ્રક્રિયા પૂર્ણ કરી દીધી છે અને આજથી આ જન સેવા સંકલ્પ એ લેવડાવવામાં આવ્યા અને તેની સાથે એ જનજાગૃતિ પ્રચારની આજથી એ શરૂઆત કરવામાં આવી છે અને તે બાદ 26 તારીખનું એ મતદાન કે જ્યાં આ તમામ ઉમેદવારો માટે એ મત પડવાના છે એ મત પડશે અને તેમાં જેની જીત થશે તો એ જીત બાદ જે કામગીરી કરવાની હોય છે એ પ્રજાલક્ષી પ્રશ્નો ઉપર ધ્યાન આપવાનું હોય છે, એ સમસ્યાઓને દૂર કરવાની વાત હોય છે, પ્રજા વચ્ચે જવાની વાત હોય છે। આ તમામ બાબતો એ સંકલ્પ જે લેવડાવવામાં આવે છે તેની અંદર આવરી લેવામાં આવે છે। એક પાર્ટી સાથેની એ કામગીરીની વાત અને સાથે પ્રજા સાથેના એ કામગીરીની વાત, સંકલનની વાત, આ તમામ બાબતોનો એ સંકલ્પમાં ઉલ્લેખ અને સંકલ્પ આજે રાજ્યના મુખ્યમંત્રી અમદાવાદ એ કાંકરિયા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં અહીંયા લેવડાવવામાં આવ્યા અને સાથે રાજકોટમાં એ જગદીશ વિશ્વકર્મા જે પ્રદેશ પ્રમુખ છે તેમની હાજરીમાં એ કાર્યક્રમનું આયોજન અને બીજી જગ્યા ઉપર પણ આ પ્રકારનું આયોજન 15 મહાનગરપાલિકા સાથે તમામ જે ઉમેદવારો જે છે ત્યાં આ જનસેવા સંકલ્પ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું અને ત્યાં આ તમામ ઉમેદવારો જે સંકલ્પ લઈને એ પોતાની કામગીરી પ્રજા માટે એ નિષ્ઠાવાન રહેશે તે પ્રકારની એક ખાતરી પણ જે છે તે આપતા જોવા મળ્યા છે। જી દર્શલ, આભાર તમામ વિગતો માટે। તો વડોદરામાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી કે જેઓ સંકલ્પ લેવડાવી રહ્યા છે ઉમેદવારોને। અમદાવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કે જેઓ ઉમેદવારોને સંકલ્પ લેવડાવી રહ્યા છે। જનસેવા સંકલ્પ કાર્યક્રમનું આયોજન 15 મહાનગરપાલિકાઓમાં થયું છે ત્યારે આ દ્રશ્ય અમદાવાદના કે જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કે જે ઉમેદવારોને જનસેવા માટેના સંકલ્પ લેવડાવી રહ્યા છે તો રાજકોટમાં પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા હાજર રહ્યા છે ત્યાં તેઓ ઉમેદવારોને સંકલ્પ લેવડાવી રહ્યા છે। ગઈકાલે તમામ ઉમેદવારોએ નામાંકન ભર્યું અને આજે લોકોની સેવા કરવા માટેનો સંકલ્પ લેવડાવવામાં આવ્યો છે। 15 મહાનગરપાલિકાઓમાં જનસેવા સંકલ્પ કાર્યક્રમનું આયોજન ભાજપ દ્વારા કરવામાં આવ્યું છે। તમામ ઉમેદવારો કે જેઓ લોકોની સેવા કરશે એ પ્રકારના પ્રણ લઈ રહ્યા છે। રાજકોટથી ગૌરવ દવે આપણી સાથે લાઈવ જોડાયેલા છે। ગૌરવ, જનસેવા સંકલ્પ કાર્યક્રમનું આયોજન રાજકોટમાં પણ થયું છે। ગઈકાલે ઉમેદવારોએ નામાંકન ભર્યું અને આજે સંકલ્પ લેવામાં આવી રહ્યા છે કે લોકોની સેવા કરીશું। ચોક્કસ જ રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી છે કે તે એક્શન મોડની તો અંદર હતી પરંતુ સાથે સાથે જે રીતના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી અને ત્યાર પછી ક્યાંક નારાજગી છે તે કાર્યકરોની અંદર જોવા મળી હતી। ખાસ ગઈકાલે ઉમેદવારોએ જે નામાંકન ભર્યા બાદ હવે તમામ જે ઉમેદવારો છે કે તેઓ અત્યારે સ્ટેજ ઉપર જોવા મળી રહ્યા છે અને તેમને આજે જે રીતના કાર્યક્રમની આખી રૂપરેખા છે તે ઘડવામાં આવી છે તેની અંદર પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિની અંદર જનસેવા સંકલ્પ કાર્યક્રમનું આખું આયોજન છે તે કરવામાં આવ્યું છે। જે ખાસ કરીને 5 વર્ષની અંદર જે કાર્યો ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યા છે, જે વિકાસ કામો કરવામાં આવ્યા છે તેનો સંકલ્પ છે તે લેવડાવવામાં આવશે। સાથે સાથે આગામી જ્યારે ચૂંટણી પૂર્ણ થયા બાદ જે કોર્પોરેટરો ચૂંટાય છે તેમને કઈ રીતના જે વિકાસ કાર્યો કરવાના છે, સાથે સાથે તેમને લોકોની વચ્ચે જઈ અને લોકોના પ્રશ્નો કઈ રીતે સાંભળવાના છે તે તમામ મુદ્દાઓ આ જનસંકલ્પ કાર્યક્રમ છે તેની અંદર જે સમજાવવાનો પ્રયાસ છે તે કરવામાં આવશે। સાથે સાથે સૌથી મહત્વની વાત એ છે કે જે રીતના આ જનસંકલ્પ કાર્યક્રમ છે તેની અંદર આજે તમામ ગુજરાતના અલગ અલગ શહેરોની અંદર આ આયોજન ભારતીય જનતા પાર્ટી દ્વારા
દ્વારા કરવામાં આવ્યું છે. રાજકોટના બહુમાળી ભવન ચોક ખાતેના દ્રશ્યો છે કે જ્યાં જનસંકલ્પ કાર્યક્રમની અંદર ટૂંક સમયની અંદર જ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા છે કે તેઓ અત્યારે પહોંચશે. તમામ જે ઉમેદવારો છે તેમને પ્રચારના શ્રી ગણેશ છે તે જગદીશ વિશ્વકર્મા છે તેમના દ્વારા કરવામાં આવશે. રાજકોટ શહેરના સંગઠનના હોદ્દેદારો છે તેમની સાથે પણ જગદીશ વિશ્વકર્મા છે કે તેઓ બેઠક છે તે કરશે અને આજે બપોરથી આ બેઠકનો દોર છે તે શરૂ થવાનો છે. ખાસ કરીને દરેક વોર્ડની અંદર જે ટિકિટ ફાળવણી કરવામાં આવી, ઉમેદવારોના જે નામ જાહેર કરવામાં આવ્યા અને તેને કારણે ક્યાંક જે જૂના કાર્યકરો છે તે નારાજ છે તે થયા છે તેમને સમજાવવાના પ્રયાસો છે તે કરવામાં આવશે. ટિકિટ ફાળવણી બાદ જે ડેમેજ કંટ્રોલ કરવાનો શરૂઆત છે તે ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી છે. એટલું જ નહીં, સાથે સાથે જે જૂના જોગીઓ છે જે ભારતીય જનતા પાર્ટી સાથે વર્ષોથી જોડાયેલા છે અને અલગ અલગ હોદ્દાઓ પર તેઓ રહી ચૂક્યા છે તેમને પણ ડેમેજ કંટ્રોલની જવાબદારી છે તે સોંપવામાં આવી છે. ટિકિટની ફાળવણી બાદ ભારતીય જનતા પાર્ટીને ક્યાંક ક્રોસ વોટિંગનો ડર છે તે જોવા મળી રહ્યો છે અને તેની વચ્ચે આજે જ્યારે પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા છે કે તેઓ રાજકોટ આવી રહ્યા છે ત્યારે સંગઠનના હોદ્દેદારો સાથે બેઠક કરી અને ડેમેજ કંટ્રોલ કરવાના પ્રયાસ છે તે આજે કરવામાં આવશે. સાથે સાથે જે જનસેવા સંકલ્પ કાર્યક્રમ છે તેની અંદર જે મોટા ભાગના જે કાર્યકરો ઉપસ્થિત રહે તે પ્રકારે માઇક્રો પ્લાનિંગ છે તે કરવામાં આવ્યું છે અને સાથે જ જે 5 વર્ષમાં જે રાજકોટમાં કરવામાં આવેલા વિકાસ કાર્યો છે તેમને લોકોની વચ્ચે લઈ જઈ અને મત માંગવાના પ્રયાસો છે તે ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવશે. આપણી સાથે વડોદરાથી રવિ જોડાયેલા છે. રવિ, વડોદરામાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉમેદવારોને સંકલ્પ લેવડાવી રહ્યા છે, કેવો છે ત્યાંનો માહોલ? બિલકુલ, વાત કરવામાં આવે તો વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં જ્યાં મહાનગરપાલિકા, નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીઓ થઈ રહી છે અને જ્યાં ઉમેદવારો જાહેર થયા છે ત્યાં એક સાથે એક સમયે તમામ જે ઉમેદવારો છે તેમને જન સેવા સંકલ્પ જે છે તે લેવામાં આવી રહ્યા છે. અત્યારે વડોદરાની જો વાત કરીએ તો વડોદરામાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને સંગઠનના જે મંત્રી છે રત્નાકરજી, તેઓ અહીંયા તમામ ઉમેદવારોને જન સેવા સંકલ્પ મેળવશે અને આ સંકલ્પ એવું છે કે જે ઉમેદવાર છે તે જીતીને જનતાની સેવા કરશે, જનતાનું કામ કરશે, તે પ્રકારની સંકલ્પ લેવામાં છે. આપ જોઈ શકો છો કે તમામ જે કેન્ડિડેટ્સ છે તે અહીંયા ઊભા છે અને કેન્ડિડેટ્સમાં તમે જે જોઈ રહ્યા છો કે કેન્ડિડેટ્સના ખેસ અહીંયા બદલવામાં આવ્યા છે અને ખેસ પર ખાસ લખવામાં આવ્યું છે જે ભાજપનો સિમ્બોલ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ફોટો. તે ઉપરાંત જો વાત કરવામાં આવે તો જન સમર્થન ભાજપને, વિકાસને, આ પ્રકારનું જે લખાણ છે તે ખેસમાં આ વખતે લખવામાં આવ્યું છે. એટલે કે ખાસ ચૂંટણી માટે એક નવો ખેસ અહીંયા તૈયાર કરવામાં આવ્યો છે અને તે તમામ ખેસ ઉમેદવારોને આપવામાં આવ્યો છે અને તેમાં સ્પષ્ટ બીજેપીએ કહી દીધું છે કે જન સમર્થન મળવાનું છે. વિકાસ અને જે કમળ છે તેને લઈને ભાજપને આ જન સમર્થન મળવાનું છે તે પ્રકારને લઈને આજે અહીંયા નાયબ મુખ્યમંત્રી રત્નાકરજી આવવાના છે. ખૂબ સારો એક શરૂઆત આજથી પ્રચારના શ્રી ગણેશ નાયબ મુખ્યમંત્રીની હાજરીમાં તમામ ઉમેદવારો પોતાના વોર્ડમાં, પોતાના જગ્યા પર જઈને કરવાના છે અને તેને લઈને એક કહી શકાય કે કીર્તિ મંદિર જે છે કાલાઘોડા ભગવાન ભોલેનાથના સાનિધ્યમાં આ સંકલ્પ લેવડાવવામાં આવનાર છે. જી, આપ તમામનો આભાર તમામ વિગતો માટે.